ભાંડુ ગામનો ઇતિહાસ. ઉત્તર ગુજરાતમાં લેવા પાટીદારોના 5 ગામ મોટા ગામ ગણાય છે. તેમાંના 2 ગામ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા છે, જે વાલમ અને ભાંડુ. હાલ ભાંડુ ગામ અમદાવાદ દિલ્હી વાયા પાલનપુર રેલવે લાઇન ઉપર તથા અમદાવાદ દિલ્હી વાયા પાલનપુર નેશનલ હાઈવે 8 ઉપર આવેલ ગામ છે. આ ગામ ઘણું પ્રાચીન છે. તેનું મૂળ નામ વૈભાંડપુરી હતું એમ મનાય છે. પ્રાચીન સમયે આ નગર ઋષિમુનિઓનું નગર હતું. તેમાં વૈભાંડ ઋષિ મહાન ઋષિ થઈ ગયા. તેમના નામ ઉપરથી વૈભાંડપુરી પડેલું એવું અનુમાન છે. ગામના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાના મંદિરનો પરિસર સુંદર અને રમણીય છે. હાલ આ ગામની પશ્ચિમે એક મોટો ટેકરો છે. તે ટેકરો ઋષિટિમ્માના નામે ઓળખાય છે. એમ કહેવાય છે કે ત્યાં ઋષિમુનિઓના આશ્રમો હતા. રોજ બ્રહ્મ મુહૂર્તમાં હોમ હવન યજ્ઞો થતા. ત્યાં ખોદકામ કરતાં આજે પણ ભસ્મ નીકળતી હોવાનું મનાય છે. પ્રાચીન ગામ વૈભાંડપુરી ઉપરથી ભાંડુપુરી, ભાંડુ, ભાટાવાળું ગામ તરીકે ઓળખાય છે. આ ગામના પાટીદાર પરિવારો મોટાભાગના પરદેશમાં, ખાસ કરીને અમેરિકામાં વસે છે. તેઓ ધંધો વેપાર વગેરે માટે ખૂબ જ જાણીતા છે. આ ગામના લોકોની એક આગવી ખાસિયત એ છે કે પોતે પોતાના સગા સંબંધીને પણ સાથ સહકાર આપીને પરદેશમાં લઈ જાય છે. ખાસ કરીને મહેસાણામાં પણ ધંધાર્થે વસે છે. આ ગામના એક આગેવાન થઈ ગયા, જેઓ ત્રિભુવનદાસ કુબેરદાસ નામે ઓળખાતા હતા. તેમને સ્વર્ગીય શ્રી સયાજીરાવ ગાયકવાડ સાથે સારા સંબંધો હતા અને જ્યારે મહેસાણા તરફ ડેરો બંધાય ત્યારે અચૂક તેમને મળવા બોલાવતા અને સારા પ્રસંગે તેમનું બહુમાન કરી પાઘડી પણ બંધાવતા હતા. આ ઉપરાંત શિવલાલ બારોટ કવિ આ ગામે થઈ ગયા. બોલો શ્રી બ્રહ્માણી માતાની જય. જય જય ગરવી ગુજરાત.